મમ્મી, શાક. પરંતુ રોમાનું ધ્યાન જ ક્યાં હતું? એને તો દીકરાની થાળીમાં 2 રોટલી મૂકી દીધી. દીકરા વિરાજે પપ્પા સામે જોયું. બંનેની નજર મળી. મોં પર આછું હાસ્ય આવી ગયું. રોમાના પતિ સાગરે પત્નીને કહ્યું, ભાત, અને રોમાએ પતિને શાક પીરસ્યું. આ પહેલાં ક્યારેય આવું બન્યું જ ન હતું. પતિ, દીકરો કે મહેમાન હોય, એમની થાળીમાં માગ્યા વગર પીરસાઈ જતું. એવું લાગતું હતું કે જાણે એ આ રોમા જ નથી. જ્યારે એ બંને જણે રોમા સામે જોયું તો રોમાની આંખોમાં આંસુ હતા. તેથી જ સાગરે કહ્યું, તારી તબિયત સારી નથી લાગતી, તું રૂમમાં જઈને સૂઈ જા. રોમા કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ રૂમમાં જતી રહી. આવું કદાચ પહેલી વાર જ બન્યું હતું કે બધા સાથે એ જમવા ના બેઠી. લગ્ન બાદ એની આંખોમાં આંસુ ક્યારેય આવ્યા ન હતા. લગ્નના 20 વર્ષમાં પહેલી વાર રોમા રડી હતી. તેથી જ સાગરે નોકરીમાં રજા માટે ફોન કરી દીધું. જ્યારે એ રોમા પાસે પહોંચે ત્યારે પત્ની ચોધાર આંસુએ રડી રહી હતી. ઘરમાં કોઈ ક્યારેય ઊંચા સાદે બોલતું ના હોય, પરસ્પર પ્રેમ હોય અને પૈસાની પણ તકલીફ ના હોય ત્યાં સ્વાભાવિક છે કે આંસુની પ્રવેશબંધી હોય. સાગરે ઘણી પૂછપરછ કરી ત્યારે એ માંડ એટલું જ બોલી, મલ્હાર. મલ્હારનું સ્થાન રોમાના જીવનમાં શું હતું એ સાગર સારી રીતે જાણતો હતો. આખરે રોમા બોલી, હવે એ આ દુનિયામાં નથી. બોલતા ધ્રુસકે રડી પડી. રોમા, જેનો જન્મ એનું મૃત્યુ નિશ્ચિત હોય છે. અને આમ પણ એમની ઉંમર 85 વર્ષથી પણ વધુ હતી. ભલે ને ઉંમર વધારે હોય તો શું થઈ ગયું? મને તો કહેલું કે હું વિરાજના લગ્નમાં જરૂરથી આવીશ. એ એટલી પણ રાહ જોઈ ના શક્યો? રોમા, મનુષ્યની ઈચ્છાઓનો અંત હોતો જ નથી. વિરાજના લગ્ન બાદ તું કહેત કે એના છોકરાને રમાડીને જજે. પહેલાં એ કહ્યું કે આવું ક્યારે થયું? થોડીવાર પહેલાં જ તો હું એનું મોં જોવા પણ નહીં પામું. ના, તું એનું મોં જોવા પામીશ. ઊભી થા, આપણે હાલ જ ડુંગરપુર જવા નીકળીએ. જે નંબર પરથી ફોન આવે છે ત્યાં કહી દે કે આપણી રાહ જોઈએ. રડતા રડતા રોમા ઉઠી. સાગરે ફોન કરી દીધો અને બંને જણા કાર લઈને નીકળી પડ્યા. રોમાને નાનપણથી અત્યાર સુધી મલ્હાર સાથે વિતાવેલી દરેક ક્ષણ નજર સામે જાણે જોઈ રહી હતી. આમ તો મલ્હાર એમના ઘરનો ઘરઘાટી હતો, એ પણ એના જન્મ પહેલાંનો. નાનપણમાં પણ મલ્હાર એને ઊંચકીને ફરતો હતો. બાલમંદિરમાં પણ સાયકલ પર મૂકવા આવતો. સ્કૂલમાં પણ એ બસ સ્ટેન્ડ સુધી મૂકી જતો. એ જમવા બેસે તો એનો પાટલો તથા પાણી પણ ભરી આપે. જાણે કે આખા ઘરના કેન્દ્ર સ્થાને મલ્હાર જ હતો. દરેક પોતાના કામ માટે મલ્હાર પર જ આધાર રાખતું. બધા ધીરે ધીરે ભૂલી ગયા કે આ મલ્હાર ઘરનો નોકર છે. 3 માળના ઘરમાં ચોખ્ખાઈ એ જ રાખતો. જ્યારે એના પપ્પાને ફ્રેક્ચર થયું ત્યારે એના પપ્પા એને તિજોરીની ચાવી આપીને પૈસા કાઢી લાવવાનું કહેતા. એમના ઘરમાં ક્યારેય કોઈને એવો વિચાર પણ આવતો નહીં કે આ નોકર છે. એના ભાઈને પણ મલ્હાર જ સાયકલ શીખવાડી હતી. જ્યારે રોમાએ કહ્યું ત્યારે એને ચોખ્ખું કહી દીધું, તમારે સાયકલ શીખવાની નહીં. પડી જાઓ અને વાગે તો? તમારા માટે તો અમારે રાજકુમાર લાવવાનો છે. તમારી સુંદરતા જળવાઈ જ રહેવી જોઈએ. ત્યારબાદ તો ઘરનાએ પણ એને સ્કૂટર શીખવાની મનાઈ કરી દીધી. ઘરમાં મલ્હારનો પણ અવાજ હતો. રોમા અને એના ભાઈના લગ્ન એકાદ વર્ષના અંતરે જ થયેલા. એના ભાઈના લગ્નમાં માત્ર 6 મહિનામાં જ મલ્હારે કહી દીધું કે હવે મારી ઉંમર થઈ છે,
હવે મારાથી કામ થતું નથી, એટલે હું મારા બંને છોકરાઓ સાથે ખેતી કરીશ. જ્યારે રોમાએ જાણ્યું ત્યારે એને જક પકડી. જતાં પહેલાં મને મળવા મારી સાસરે આવ. ત્યારે મલ્હાર રોમાને મળવા એના સાસરે પણ આવેલું. સાગરે પણ જતી વખતે એને પેન્ટ શર્ટનું કાપડ તથા રોકડા રૂપિયા પણ આપેલા. રોમા સમજી શકતી ન હતી કે એકાએક એની ઉંમર વધી ગઈ એવું કેમ કહ્યું હશે. પરંતુ સાગરે કહ્યું કે હવે તારી ભાભી આવી ગઈ છે, એટલે એ ચિંતામુક્ત થઈ ગયો હોય એવું પણ બને, અને મનુષ્ય પણ પાછલી ઉંમરમાં પોતાના કુટુંબની સાથે રહે એનો નિર્ણય બરાબર છે. તારી ભાભી પણ આવી ગઈ છે. એને જતાં જતાં કહેલું કે એ હવે વારંવાર નહીં આવી શકે, પરંતુ વિરાજના લગ્નમાં જરૂરથી આવશે. રોમા મલ્હારનું ઘર આવી ગઈ. રોમા દોડીને મલ્હારના શબ પાસે જઈ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. સાગર પણ મલ્હારની અંતિમ યાત્રામાં જોડાઈ ગયો હતો. જ્યારે એ બંને જવા તૈયાર થયા ત્યારે એના દીકરાએ એને એના મા બાપનો ફોટો આપતા કહેલું. પપ્પાએ કહેલું કે રોમા જરૂરથી આવશે. દિવાલ પર તો રોમાના મા બાપનો ફોટો હતો જ કે જેની પર હાર ચઢાવેલો હતો. એના દીકરાએ કહ્યું કે એ દરરોજ આ ફોટા આગળ દીવો અને અગરબત્તી કરતા હતા. બીજી એક કોપી તમને આપવા કહેલું. થોડીવાર અટકીને એ બોલ્યો કે પપ્પાએ કહ્યું છે કે 100 રૂપિયા રોમાને આપીને કહેજો કે એની ભાભીને આપી દે, કારણ કે તિજોરીમાં હજારો રૂપિયા હોવા છતાં પણ મારી પર વિશ્વાસ મૂકી મને ચાવી આપતા, પરંતુ એના ભાભીએ માત્ર 100 રૂપિયા માટે મારા પિતા પર ચોરીનો આરોપ મૂક્યો. એ વાત પપ્પા જીવ્યા ત્યાં સુધી એમણે ડંખતી રહી. એ વાતનું દુઃખ એમને હંમેશા રહ્યું. આખરે 2 હાથ જોડીને એને રોમાના હાથમાં 100ની નોટ મૂકી ત્યારે એના આંસુ સુકાતા ન હતા. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.